અને આગળ વાત કરીએ તો ડાકોર ઉમરેઠ રોડ ઉપર પિકઅપ બસ સ્ટેન્ડનો સ્લેબ તૂટી ગયો છે। ભવન્સ કોલેજ પાસે પિકઅપ બસ સ્ટેશનનો સ્લેબ તૂટ્યો છે। આ ત્યાંનો બનાવ છે। ગઈકાલે રાત્રિના સમયે સ્લેબ ધડાકાભેર અચાનક જ તૂટી ગયો હતો। 2 વર્ષ પહેલા જ હજુ તો આ સ્લેબ બનાવવામાં આવ્યો છે અને 2 વર્ષમાં જ આખો સ્લેબ તૂટી ગયો। રાત્રિનો સમય હોવાથી મોટી જાનહાનિ ટળી છે, પરંતુ અહીંયા ભ્રષ્ટાચારના આક્ષેપ પણ લાગી રહ્યા છે, કારણ કે હજુ તો 2 વર્ષ પહેલા જ લાખો રૂપિયાના ખર્ચે કામ કરવામાં આવ્યું છે અને 2 વર્ષમાં આખો સ્લેબ હતો એ ધડામ દઈને રાત્રે નીચે પડી ગયો। જો કે સદનસીબે વાત સારી છે કે કોઈને ઈજા નથી પહોંચી। તો મિલીભગત ભ્રષ્ટાચારની ગંધ અહીંયાથી આવી રહી છે, કારણ કે 2 વર્ષમાં જ આખું જે ચણતર કરવામાં આવ્યું હતું, સ્લેબ બનાવવામાં આવ્યો હતો, એ ધરાશાયી થઈ ગયો છે। જો કે અગાઉ પણ આ વિસ્તારમાં અનેક જગ્યાએ ભ્રષ્ટાચારના આક્ષેપ લાગી ચૂક્યા છે, ત્યારે તંત્ર દ્વારા નબળી કામગીરી કરાતી હોવાનું પણ અનેકવાર સ્થાનિકો પણ કહી ચૂક્યા છે। તો બીજી વાર એક નમૂનો જોવા મળ્યો છે। વધુ અપડેટ સાથે સંવાદદાતા કરુણેશ અમારી સાથે જોડાઈ ગયા છે। કરુણેશ, જે 2 વર્ષ પહેલા જ હજુ તો સ્લેબ બનાવવામાં આવ્યો અને તૂટી ગયો। જી ભાવિની, આ સમગ્ર જે ઘટના છે એ ડાકોરની ઘટના છે। ડાકોરનો મુખ્ય માર્ગ અને મુખ્ય ધોરીમાર્ગ કહેવાય તેવો ડાકોર ઉમરેઠ રોડ, અને આ ઉમરેઠ રોડ પર ભવન્સ કોલેજ આવેલી છે। આ ભવન્સ કોલેજની બહાર એક પિકઅપ બસ સ્ટેશન બનાવવામાં આવેલું છે। એનો સ્લેબ જે છે તે ગઈકાલે મોડી રાત્રે તૂટી ગયો હતો। ગઈકાલે રાત્રે તૂટી પડવાને કારણે ત્યાં નીચે કોઈ જ ન હતું, જેથી કોઈ જાનહાનિ થઈ નથી। પરંતુ મહત્વની વાત એ છે કે દિવસ દરમિયાન કોલેજ અને સ્કૂલમાંથી આવતા જતા બાળકો, મોટી સંખ્યામાં આવતા જતા બાળકો હોય કે પછી વાર તહેવારે આવતા શ્રદ્ધાળુઓ હોય, આ સ્લેબ નીચે સહારો લેતા હોય છે અને બસની રાહ જોતા હોય છે, પોતાના વાહનની રાહ જોતા હોય છે। અને સદનસીબે આ ઘટના એવા કોઈ સમયે નથી બની કે જ્યારે નીચે કોઈ બેઠું હોય, ત્યારે આ સ્લેબ તૂટતા અનેક સવાલો ઉઠ્યા છે। એટલા માટે કારણ કે હજુ લગભગ 1.5 વર્ષ પહેલા જ આ સ્લેબને બનાવવામાં આવ્યો હતો અને અચાનક આ ધરાશાયી થતા અનેક સવાલો પણ ઉઠ્યા છે ભાવિની। ત્યારે હવે જોવાનું રહેશે કે આગામી સમયમાં હવે તંત્ર કેવા પ્રકારની કાર્યવાહી ને તપાસ કાર્યવાહી કરે છે। આભાર માહિતી માટે।